ચાલુ ભાઈ 1 મિનિટ આવી જાવ. નમસ્કાર સાથીઓ, અત્યારે આપણે વોર્ડ નંબર 2 ના સૃષ્ટિ સોસાયટીના વિસ્તારમાં એટલે કે કોસાડ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 2 ટીપી 66 ની અંદર ઊભા છે અને અહીંયા અત્યારે એક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરવા માટે ભેગા થયા છે. આમ તો આ આરોગ્ય કેન્દ્રની રજૂઆત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ કરેલી, સ્થાનિક લોકોએ કોર્પોરેશનમાં જઈને અધિકારીઓને વખતો વખત રૂબરૂ મળીને રજૂઆત કરેલી અને એની રજૂઆતની અંતે કોર્પોરેશનમાંથી એ મંજૂરી પણ મળેલી. અહીંયા આરોગ્ય કેન્દ્ર બનવા માટેની મંજૂરી મળી ગયા પછી આરોગ્ય કેન્દ્ર બન્યું અને બન્યા પછી જ્યારે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીના સપોર્ટર્સો, આ વિસ્તારના સ્થાનિકોએ આ આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂકવા માટે, કારણ કે બની ગયું હતું ઘણા સમયથી, ખુલ્લું મુકાતું નથી, ખુલ્લું મૂકવા માટેનું જેવું આયોજન કર્યું આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું તો ભાજપના પેટમાં તેલ રેડાયું અને ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ એમના વ્યક્તિઓ સાથે આવી અને ખાતમુહૂર્ત સવારમાં કરી ગયા. કંઈ વાંધો નહીં, અમારા કોર્પોરેટર મોનાલીબેન પણ અહીંયા હાજર છે, અમારા સૌ આગેવાન સાથી મિત્રો અને અમે હવે અહીંયા, કારણ કે આ પાછળનો રસ્તો છે, આમ તો આગળના રસ્તે તો ભાજપે પોલીસ મૂકી અને રસ્તો બંધ કરી દીધો. ખબર નહીં અમે ખાતમુહૂર્ત કરીએ તેમાંથી હું ખરાબ થઈ જાય, પણ એક સીધી વાત છે કે ભાજપને એમ થાય કે આમ આદમી પાર્ટી કેવી રીતે ક્રેડિટ લઈ જાય. હવે અમારા અહીંયાના સ્થાનિક કોર્પોરેટર મોનાલીબેન છે, મોનાલીબેને આ બધા વિસ્તારના અમારા પંકજભાઈ સરખેતિયા છે, અહીંયાના સ્થાનિક લોકોની સાથે રહી આ રજૂઆત કરી, કોર્પોરેશનમાં ત્યાં કામ મંજૂર કરાવડાવ્યું અને એનું ખાતમુહૂર્ત અત્યારે આજે અમે કરવાના હતા. સવારમાં ભાજપ આવીને ખાતમુહૂર્ત કરી ગયું. એટલે હવે અમને ડર છે કે ક્યાંક આમ આદમી પાર્ટી ખાતમુહૂર્ત ન કરે એટલે આગળનો જે દરવાજો તે બંધ કરી દીધો, ત્યાં પોલીસને મૂકી દીધી છે. એટલે અમે અહીંયા પાછળનો રસ્તો છે, અહીંયાથી આપણે હમણાં એ જગ્યા ઉપર જશું, એ પ્લોટ ઉપર, તો આપણે અત્યારે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. હવે આવે બોલાવી લો આપણો મિત્રો આવે છે. આપણે તો અહીંયા જતા જ વાંધો નહીં, આપણે બધા અહીંયા આવો પ્રફુલભાઈ, આવો પ્રફુલભાઈ, બધા મિત્રો આવી જાઓ, આગળ જતા આગળ તો અહીંયા અત્યારે આપણે ખાતમુહૂર્ત કરવા માટે થઈને આવ્યા છીએ. આ પ્લોટ એ એસએમસી નો પ્લોટ છે, સુરત મહાનગરપાલિકા સંચાલિત કોર્પોરેશનની આ જગ્યા છે અને આ જગ્યાની અંદર આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું છે, જેમને અત્યારે અહીંયા અમે સૌ આ સરકારી જગ્યાની અંદર અહીંયા ખાતમુહૂર્ત કરવા માટે આવ્યા છીએ. એમ નહીં પણ એ આમ આદમી પાર્ટી તો શું વાંધો છે? ખાતમુહૂર્ત કરી અમારે એક મિનિટ લોકો સાંભળો, વાત કરી કઈ વાંધો નહીં, કોઈ વાતની ચર્ચા તો થાય. કોર્પોરેટર જગ્યા ઉપર મારા જ લેટર ઉપર ઠરાવ ઉપર મારે કામ મંજૂર છે, હેલ્થ સેન્ટર આવ્યું છે. પ્લસ સવારે જયારે એનું કોઈ પણ કોર્પોરેટર હાજર નહોતા. આ કોર્પોરેશન લેવલનું કામ છે, નથી ધારાસભ્યના અંડરમાં કોર્પોરેશન. મારી વાત સાંભળો, હા બોલો, તમારો ઇન્ટરનલ ઇસ્યુ છે તો તમારે કોઓપરેટ કરી લેવું જોઈએ ને, કે ત્યારે તમારું મેટર છે, બરોબર. તમે અહીંયા આવ્યા છો, તમે અહીંયા આવ્યા છો, એમાં શું તકલીફ? અમારે કાલે ઉઠીને ઘર્ષણ કરશે. ક્યાં ઘર્ષણ? તમે મંજૂર, મારી વાત કાઉન્સિલર છીએ,
અમે મોનાલીબેન કાઉન્સિલર છે, સુરત મહાનગરપાલિકાની જગ્યા છે, 120 ટ્રસ્ટીઓ છે સુરત મહાનગરપાલિકામાં, એમાંના એક વ્યક્તિ છે. આ કોર્પોરેશનની જગ્યા છે, એમાં કામ મંજૂર થાય, એમાં ખાતમુહૂર્ત થાય, અહીંયા બિલ્ડિંગ બની જાય, એનું ઉદ્ઘાટન થાય, તો એમાં સ્થાનિક કોર્પોરેટરો હોય, એમાં કોઈ મોટી વાત નથી. કોઈ ખરાબ, એક મિનિટ, કોઈ ખરાબ વાત નથી. મારી વાત તો સાંભળો. મારો વિસ્તાર છે, મારે ખાતમુહૂર્ત તો શું? અને ખાતમુહૂર્ત કઈ પહેલી વસ્તુ તો નથી. પહેલી વાત તો ખાતમુહૂર્ત નથી. આ જનતા છે, અહીંના લોકો છે, એમને પૂછી લો કે આની રજૂઆત કોને કરી હતી, કોણ અને આવ્યું છે, એમને પોલીસને શું ઇન્ટરેસ્ટ હોય કે અહીંયા આવું રોકવાનું? તુલસીભાઈ અમારા વિધાનસભા પ્રભારી છે. કોઈ વાંધો નહીં, હું શાંતિથી વાત કરું છું. હા, બોલો બોલો. તમે કહો છો બધી વસ્તુ પણ તમને શું વાંધો? ત્રિકમ અમારે કયા સેક્શન હેઠળ તમે લો છો? ત્રિકમ અમારે મુકેશભાઈ અમારે તમને મુકેશભાઈ આયા ખાતમુહૂર્ત કર્યું, મંજૂરી લીધી. સ્થાનિક ધારાસભ્ય પણ અહીંયા મત આપ્યા છે, આને મત આપ્યા છે લોકોએ. જો આ બધા સોસાયટીના પ્રમુખો છે, આ સોસાયટીના પ્રમુખોએ મત આપ્યા. તમે ઇન્સ્ટિટ્યુશનની વાત કરતા હોય ને ભાઈ, તો તમે સ્થાનિક ઇન્સ્ટિટ્યુશન તમે એક મિનિટ ઉભા રહો, સાંભળો. જોડે વાતચીત કરો, કોઓપરેટ કરો. એમની સાથે હું કેમ કોઓપરેટ કરું? અહીંયા કોણ? એમને કહ્યું ત્યારે કેમ તમારા નહીં કરવાનું? સબ્જેક્ટ છે, અમે અમારા સબ્જેક્ટમાં કામ કરીએ. એમને પરમિશન લીધી હતી. મને લેટર બતાવો, મુકેશભાઈ પરમિશન લીધી હોય. સ્થાનિક ધારાસભ્ય છે. એમને સ્થાનિક એ ઇન્ટરનલ મેટર છે, તમે કોઓપરેટ કરી લો. વાત કરો. સ્થાનિક કોર્પોરેટર છે, એ કરી શકે. વાત કરાવો ને ભાઈ, વાત કરજો ને એની વાત કરાવો ને. આ વિસ્તારના 45 સોસાયટી છે. આ વિસ્તારના 12,000 લોકોએ મત આપ્યો છે. હું સાચી વાત છે. જનતાના પ્રતિનિધિ તરીકે વાત તો કરી લો. ફોનમાં વાતો કરો. શું કહે છે ખબર પડે ને? એમને તમે પકડો એટલે વિરોધ જ ને. તમે પકડો તો વિરોધ જ કર્યો ને. તમે મુકેશભાઈ કાંઈ ન પકડ્યા. એટલે એમને ડિટેન કર્યા, એમાં પ્રિવેન્શન લાગ્યું એમ કહું છું. તમે ભાજપને ના પાડી. એ હાયર હેરાર્કીમાં છે મારી વાત. હું હાયર હેરાર્કી ચૂંટાયેલી પાર્ટી હેરાર્કી Yes or no? તો તમે ઇન્ટરનલ કોમ્યુનિકેટ કરો. ચૂંટાયેલા પ્રતિનિધિ છે. સાહેબ, આ ચૂંટાયેલા પ્રતિનિધિ છે. આ વિસ્તારના લોકોએ મોનાલીબેનને મત આપ્યા. આ ચૂંટાયેલા કોને છે? સાંભળો. તમે શું કામ અમારો અમે વિરોધ કરવા નથી આવ્યા. તમે શું કામ અમારો વિરોધ કરો છો? આ કોર્પોરેટર એમ નહીં. ના ના ખોટી વાત છે. વાત સાચી નથી. તમે નાનો પણ એક ખાતમુહૂર્ત કરો. એ વાત ખોટી વાત છે. તમે ખાતમુહૂર્ત કરતા નાનો પણ એક. અરે અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ. એમ નહીં. અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છીએ. તમે ના તમે ના નો કરી શકો. આમ આદમી પાર્ટી કોઈ કામ મંજૂર કરાવે અને એનું ખાતમુહૂર્ત કરવા જાય તો ખાતમુહૂર્ત પણ કરી ન શકે.
ભાજપ એટલો બધું ડરી ગયું છે કે ભાજપના લોકો આમ આદમી પાર્ટીના વ્યક્તિઓને ખાતમુહૂર્ત કરતા પણ રોકી રહી છે. આ જગ્યામાં આ જગ્યામાં આમ આદમી પાર્ટીના પ્રયાસોથી અહીંયા અત્યારે હેલ્થ સેન્ટર મંજૂર થયું છે, અહીંયા આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું, એનું ખાતમુહૂર્ત કરવા અમે આવ્યા તો ભાજપને તકલીફ પડી. ભાજપે આટલી પોલીસ મોકલી, અમને ડિટેન કરી દીધા. આ વિસ્તારમાં દારૂ વેચાય તો પોલીસને કોઈ વાંધો નથી. ખાતમુહૂર્ત